સ્વાગત છે ખેડૂત મિત્રો આજના સમાચારની અંદર। તો આજના સમાચારની અંદર આપણે ખેડૂતોની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના વિશે વિગતવાર વાત કરવાની છે। આજના વિડીયોની અંદર આપણે ખેડૂતોની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ થઈ રહ્યા છે અને ખેડૂતોને જેલમાં પૂરી દેવામાં આવી રહ્યા છે, તો તે વિશે ચર્ચા કરી લઈએ। ખેડૂતોના જે જેતપર ગામની અંદર ગઈકાલે ખેડૂતો અને પોલીસો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર દેશની અંદર આપણે વિડીયોના માધ્યમથી વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે જોયા છે। તો ઘણી લેડીઝ કોન્સ્ટેબલો છે, જે પોલીસવાળા છે, તે સ્ત્રીઓને મારી રહ્યા છે અને વૃદ્ધોને ઢસડીને જેલમાં પૂરી રહ્યા છે તેવા દ્રશ્યો આપણે વિડીયોના માધ્યમથી જોયા છે। તો આ ઘટના છે તે ખેડૂતોની જેતપર ગામમાં બનેલી છે। એક ખાનગી કંપની દ્વારા ચાલી રહેલા બાંધકામના કામોના વિરોધ માટે જે સ્થાનિક ખેડૂતો અને પોલીસો આમને સામને આવી જતા વાતાવરણ ખૂબ ગરમાયું હતું। છેલ્લા ઘણા દિવસોથી જમીન અને કંપનીના કામને લઈને ચાલી રહેલા વિવાદો આજે વધુ ઉગ્ર બન્યો હતો। એના પરિણામે પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને ખેડૂતોને માર માર્યો છે। આજે હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેતપરના જે ખેડૂતો છે તે ટ્રેક્ટર રેલી કાઢી મોરબી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે આ રેલીની અંદર મોટા પાયે ખેડૂતો પણ જોડાયા છે અને ટ્રેક્ટર રેલી સાથે મોરબી પહોંચનારી સાથે જ તેને ઢોલ સાથે આવકારવામાં આવી હતી અને મોરબીની અંદર પણ મોટી સંખ્યાની અંદર ખેડૂતો ઉમટ્યા છે અને તેમની સાથે કલેક્ટર પહોંચી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, અત્યારે જે ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ નાખવામાં આવ્યા છે, લાઇટના થાંભલા નાખવામાં આવ્યા છે, તો ખેડૂતોનું એવું માંગ છે કે અમને યોગ્ય પ્રમાણમાં વળતર આપો। યોગ્ય પ્રમાણમાં વળતર ખેડૂતોને મળતું નથી, તેમ છતાં ખેડૂતોની પરવાનગી ન હોવા છતાં પણ અત્યારે જે કંપનીઓ છે પોલીસ વાળાનો સહારો લઈ અને ખેડૂતોના ખેતરની અંદર લાઇટના થાંભલાઓ નાખી રહ્યા છે। ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કંપનીઓ સામે સરકાર પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ઈસુદાન ગઢવી છે, જે આમ આદમી પાર્ટીના નેતા છે, તેમણે એક ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી તેવો તેમણે સવાલ કર્યો છે। તેમના જણાવ્યા અનુસાર કંપનીઓ મોટા પ્રમાણમાં નફો કમાઈ રહી છે, પરંતુ જે ખેડૂતોની જમીન અને પાકને અસર થઈ રહી છે તેમને તેનો યોગ્ય લાભ મળતો નથી। તેમણે માંગ કરી કે રાજ્ય સરકાર ખેડૂતો માટે રાજ્યની જે વિશેષ વળતર સમિતિની રચના કરવામાં આવે અને આ સમિતિની અંદર ખેડૂતોના પ્રતિનિધિઓને ચૂંટવામાં આવે। જે ખેડૂતોના પ્રતિનિધિઓ વિષય નિષ્ણાતો તેમજ જે નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવે, જેથી વળતર અને અન્ય પ્રશ્નોનો ન્યાયસંગ ઉકેલ વ્યવસ્થિત રીતે આવી શકે। જો આ સમિતિ રચવામાં આવે અને તેની અંદર જે પ્રતિનિધિ તરીકે ખેડૂતોને નિમણૂક કરવામાં આવે અને ખેડૂતો દ્વારા જ નિયમો બનાવવામાં આવે કે ખેડૂતોને કેટલા પ્રમાણમાં વળતર મળવું જોઈએ, તો તેવી રીતે કોઈ ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવે તો તેમણે આ જે કંપનીઓ સામે જે સવાલ ઉઠી રહ્યા છે તેમને માન્યતા આપી છે। અને કંપનીઓ અને સરકાર પર ઘણા સવાલો આમ આદમી પાર્ટી જે પ્રદેશ પ્રમુખ છે તેઓ લગાવી રહ્યા છે કે કેટલીક કંપનીઓ કરોડો રૂપિયાનું ફંડ રાજકીય પક્ષો પાસેથી આપે છે અને આ સમગ્ર મામલો તપાસનો વિષય છે। તેમણે વધુમાં કહ્યું હતું કે કંપનીઓ અને કેટલાક અધિકારીઓને ફાયદો થાય છે, પરંતુ ખેડૂતોને કંઈ પણ મળતું નથી। ખેડૂતોના વિરોધને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે અને અનેક સ્થળોએ લાઠીચાર્જ જેવી ઘટનાઓ પણ બને છે। આવા આક્ષેપો તેમણે લગાવ્યા હતા અને તેમના આક્ષેપો ખરેખર સાચા છે, કારણ કે અત્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે કેટલાક ખેડૂતોને ખેતરની અંદર ઢસડીને જેલના ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે। કેટલીક જગ્યાએ લાઠીચાર્જ થઈ રહ્યો છે, તો ઘણી લેડીઝોને પણ માર મારવામાં આવી રહ્યો છે, ઘણી બહેનોને માર મારવામાં આવી રહ્યો છે। તો ઘણા એવા ખેતરો છે જ્યાં અત્યારે ખેડૂતોએ મગફળી તેમજ અન્ય પાકોનું વાવેતર કરી દીધું છે, તેમ છતાં તેમના પાકોની ઉપર પણ ટ્રેક્ટર છે અથવા તો ઘણા એવા જે કંપનીના વાહનો છે, મોટા ટ્રકો છે, તેવા ચલાવવામાં આવી રહી છે। ખાસ કરીને તો આપણી ચેનલની અંદર સરકારી યોજના વિશેની માહિતી આપવામાં આવે છે, પરંતુ જે ખેડૂતોની સંઘર્ષ ગાથા છે તેમના માટે ચેનલમાં હંમેશા પડકારરૂપ માહિતી પ્રદાન કરવામાં આવશે। ખેડૂતોના હક માટેની લડતને હંમેશા રજૂ કરવામાં આવશે। જોડાઈ રહો ચેનલ સાથે, તેમજ ખેડૂત વિશેની માહિતીની અપડેટ તમામ જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।